કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાન પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આપણે વાત કરતા હતા ભાવ નિયંત્રણ શા માટે. સતત ભાવ વધારાની અસર અર્થતંત્ર પર તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક, દૂરોગામી અને વિપરીત અસરો પડે છે. તે અસરોથી બચવા ભાવ નિયંત્રણની આવશ્યકતા ઊભી થઈ છે. ભાવ વધારાથી થતી અસરો નીચે મુજબ ટૂંકમાં સમજીશું. ભાવ વધારાથી નફામાં વધારો, આવકમાં વધારો, ખરીદ શક્તિમાં વધારો, ચીજવસ્તુઓની માંગમાં વધારો, વસ્તુના ભાવમાં વધારો, એ વિષચક્ર સતત ચાલ્યા જ કરે છે. ગરીબો અને મધ્યમ વર્ગને જીવવું દુષ્કર બની જાય છે. બીજો પોઈન્ટ, ભાવ વધારાથી બચત અને મૂડી સર્જનના દરમાં ઘટાડો થાય છે. જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. નવા ધંધા, ઉદ્યોગો, રોજગાર અટકી જાય છે. ત્રીજો પોઈન્ટ જોઈએ, વિદેશી મૂડી રોકાણ ઘટે છે. આયાતી વસ્તુઓમાં વધારો થતાં હુંડિયામણ ખર્ચાય છે, જે નવી સમસ્યા સર્જે છે. મિત્રો, આપણે બહારના દેશોમાંથી કંઈ પણ વસ્તુ ખરીદીએ તો હુંડિયામણનો ખર્ચ થાય, એક નવા પ્રોબ્લેમ ઊભા થઈ શકે. આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટે છે, અછત સર્જાય છે, પ્રજાનું જીવન ધોરણ કથળે છે, ગરીબો વધુ ગરીબ બને છે, દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધતા તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધતા અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાના કારણે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસમતુલન સર્જાય છે. દેશમાં ચીજવસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે, તે મોંઘી થતાં દેશની નિકાસી વસ્તુઓના ભાવ વધે અને પ્રમાણમાં આયાતી વસ્તુ બજારમાં સસ્તી હોવાને લીધે દેશની નિકાસમાં ઘટાડો થતાં અને આયાતો વધતા હુંડિયામણની સમતુલા ખોરવાઈ જાય છે. આયાત નિકાસમાં અસંતુલન સર્જાય છે. છઠ્ઠું, ભાવ વધારાથી ગરીબ કે મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળે છે. જરૂરિયાતો પૂરી કરવા ચોરી, લૂંટફાટ, હત્યા, ગુનાખોરી, સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર, આપઘાત જેવી અનૈતિક પ્રવૃત્તિઓ સમાજમાં વધે છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે. આમ ફુગાવારૂપી ભાવ વધારો અર્થતંત્ર માટે બાધારૂપ નીવડે છે. તેથી ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવા તાતી જરૂરિયાત છે. ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો. અર્થતંત્રમાં કુલ ખર્ચ સતત વધતો રહે છે, જ્યારે ચીજવસ્તુઓ, સેવાઓનું ઉત્પાદન તેટલા જ પ્રમાણમાં વધતું નથી. તેથી ભાવ વૃદ્ધિ સર્જાય છે. નિયંત્રણ માટે સરકાર પગલાં ભરે છે. પહેલી વાત, નાણાકીય પગલાઓ. ભાવ વધારો થાય છે એને કંટ્રોલમાં કેવી રીતે લેવું, એનો પહેલો મુદ્દો મિત્રો નાણાકીય પગલાઓ. પહેલું, ભારતની મધ્યસ્થ બેંક
અર્થતંત્રમાંથી નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. તેથી લોકોની વપરાશી વસ્તુઓ પાછળ નાણાં ખર્ચવાની વૃત્તિ પર અંકુશ આવે છે. તેથી વસ્તુઓની માંગ ઘટતા ક્રમશઃ ભાવ ઘટે છે. બીજો પોઈન્ટ, મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિમાં વ્યાજના દર ઊંચા કરે છે. તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા બિનજરૂરી મૂડીરોકાણ કે સટ્ટાકીય રોકાણ અટકે છે. બીજી તરફ વ્યાજના દર વધે લોકોની બચત વૃત્તિમાં વધારો થાય છે અને ડિપોઝિટમાં વિવિધ બચતોના રોકાણ પણ વધે છે. આમ ભંડોળ પ્રાપ્તિના અભાવે સટ્ટાખોરી, સંગ્રહખોરી અટકે છે અને નફાખોરી પર અંકુશ આવે છે. ત્રીજો પોઈન્ટ, બેંક દરમાં વધારો થાય વ્યાપારી બેંકોએ ધિરાણનો દર વધારવો પડે છે. તેથી ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર વધતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું ખર્ચાઈને અર્થતંત્રમાં બચત સ્વરૂપે પાછું મળે છે. તેથી મૂડી સર્જન દર વધે છે. નવા ધંધા રોજગાર ક્ષેત્રો ખુલે છે. બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થતાં વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે. ધિરાણ ઘટે છે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરીને વ્યાપારી બેંકોની અને પ્રજાની રોકડ અનામતમાં ઘટાડો કરે છે. લોકોના હાથમાં નાણાંનો પુરવઠો ઘટતા વપરાશી ખર્ચ ઘટતા ભાવ અંકુશમાં રહે છે. સીધી વસ્તુ છે કે લોકોની પાસે પૈસા જ ન હશે, વપરાશ ઘટાડશે એટલે કુદરતી ભાવોમાં ઘટાડો થશે, અંકુશમાં આવી જશે. જોઈએ મિત્રો આગળ બીજો પોઈન્ટ, રાજકોષીય પગલાં. આપણે ભાવ વધારાને નિયંત્રણમાં લેવાના ઉપાયમાં પહેલો પોઈન્ટ જોયો નાણાકીય પગલાઓ, અને બીજું હવે જોઈએ રાજકોષીય પગલાં. શું છે મિત્રો આ રાજકોષીય પગલાં? આપણી સરકાર છે. સરકાર અત્યારે તમને ખબર હશે કે ભાઈ લોકડાઉનમાં સરકારે ઘણા બધા લોકોને અનાજ વિતરણ કર્યું, પૈસા આપ્યા. તો ક્યાંથી આપે? આપણા રાજકોષમાંથી. રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ. કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ. પહેલો પોઈન્ટ જોઈએ. સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરીને દેશના કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંનો પુરવઠો ઘટાડશે. જે યોજનાઓ પાછળ મોટા પ્રમાણમાં ખર્ચ થતો હોય અને તાત્કાલિક તે ફાયદાકારક ન જણાય તો તેવી યોજના મુલતવી રાખે છે. વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે. બીજો પોઈન્ટ, કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે ત્યારે લોકો પાસેના ખર્ચાવા પાત્ર રકમનો પુરવઠો ઘટે છે. તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે છે. આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે. નિકાસો પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. બીજો પોઈન્ટ, કરવેરાની નીતિ અન્વયે સરકાર ભાવો વધે
ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરાઓમાં વધારો કરે, આવકવેરો, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે છે, નિકાસ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે અને આયાતો પર ઊંચા દરે જકાત નાખીને આયાતી વસ્તુઓ મોંઘી બનતા આયાતો ઘટે છે. ત્રીજો પોઈન્ટ, જાહેર ઋણની નીતિ. જાહેર ઋણની નીતિ અનુસાર સરકારે લોનો બહાર પાડીને ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ લાવીને સમાજમાંથી થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયત્ન કરે છે. બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહકીય પગલાં ભરે, જાહેર કરજોનું પ્રમાણ ઘટાડે, સરકારી સબસિડી રૂપી સહાયમાં ઘટાડો કરે, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ અને વ્યાપ વધારે, શ્રીમંત એટલે કે પૈસાદાર વર્ગની વપરાશી કે મોજ શોખની વસ્તુઓ પર ઊંચા દરે કર નાખે જેથી તેનું ઉત્પાદન ઘટે અને આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે. આમ આ પગલાઓ થકી હાથમાં આવકનું પ્રમાણ ઘટશે, તેથી વસ્તુની માંગ ઘટશે, જે અંતે ભાવ ઘટાડામાં પરિણમશે. ત્રીજો પોઈન્ટ જોઈએ, મૂડી રોકાણ પર અંકુશ. બિનજરૂરી અને મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડી રોકાણ ઘટે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને ઉત્પાદકીય સ્વરૂપના કૃષિ ઉત્પાદનો અને ઔદ્યોગિક ઉત્પાદનો વધે એવા મૂડી રોકાણને ઉત્તેજન આપે છે. સટ્ટાલક્ષી મૂડી રોકાણ ઘટે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન વધે, ઉત્પાદન શક્તિ વધે એવા પ્રોત્સાહક પગલાં લેવા જોઈએ. વ્યાજના દર વધારીને બચત વૃત્તિને ઉત્તેજિત કરીને મૂડી સર્જન વધે તેવા પ્રયત્ન કરવા પડશે. ભાવ નિયમન અને માપબંધી. જાહેર વિતરણ પ્રણાલી ભાવ વધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી PDS છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને અંત્યોદય અને ગરીબ રેખા નીચે જીવતા ગરીબો BPL અને ગરીબી રેખા હેઠળ અને ઉપરની ઓછી આવક ધરાવનારાઓને તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વ્યાજબી ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરવેરા કરાવવાનો છે. આજે દેશમાં અંદાજે 4.92 લાખ વાજબી ભાવની દુકાનો છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. આ રકમને સબસિડી કહેવામાં આવે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મનફાવે તેમ ભાવ વધારાની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે, જે ભાવ વૃદ્ધિને અંકુશમાં રાખે છે. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા માટે કુશળ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર, પારદર્શી વહીવટ અને પ્રમાણિત એવા દુકાનદારો પર રહેલો છે. પાંચમો પોઈન્ટ જોઈએ, ભાવ નિર્ધારણ તંત્ર. સંગ્રહખોરીને સત્તાખોરીને ડામવા આવશ્યક ચીજવસ્તુઓના ભાવને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાંથી મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં
વસ્તુઓ વેચવા આગ્રહ કરે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1995 અમલમાં મૂક્યો છે. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાના માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે. સંગ્રાહકો, કાળાબજારિયાઓ, સટ્ટાખોરો સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા PASA તમને પરીક્ષામાં પૂછી શકાય કે પાસાનું ફૂલ ફોર્મ શું છે? તો કે પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા હેઠળ જરૂર પડ્યે કાયદેસર અટકાયત કરવામાં આવે છે. ભાવ વૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓના જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોક પત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓના દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયત્નો તો હાથ ધરવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ, રેલવેનું વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી શકાય છે. આમ ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે. ગ્રાહક જાગૃતિ. જાગો ગ્રાહક જાગો. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અને અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગોવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત લોકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ. ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે. તે નીચે મુજબ છે. ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડીને છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલીને ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને
વેચાણ પછીની સેવાઓ સંતોષકારક રીતે પૂરી પાડીને, નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુઓ કે સેવા પૂરી ન પાડીને વીજળી, બેંક, વીમો, ટેલિવિઝન કે ડાક્ટરી સેવા ખામીયુક્ત કે સેવાઓમાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને માનહાનિ થાય તેવો વિક્રેતા કે વેપારી દ્વારા વ્યવહાર થાય, લોભામણી અને ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકોની છેતરણી થવાના કારણે વેચાણની ભ્રષ્ટ રમતો અજમાવીને ગ્રાહકને શારીરિક, માનસિક નુકસાન ભોગવવું પડે છે. તેવી રીતે નકલી માલ સામાન વેચી તથા કૃત્રિમ અછત ઊભી કરીને અમુક માહિતી પૂરી પાડી ગ્રાહકનું શોષણ થાય છે.